તાલુકાના શેલા અને તેલાવ ગામને જોડતો 3 કિલોમીટરનો રસ્તો છેલ્લા 2-3 વર્ષથી અત્યંત ખરાબ સ્થિતિમાં છે. સાણંદ તાલુકાના શેલા તેલાવ રોડ બોપલ સિટી જવા માટેનો મહત્વપૂર્ણ માર્ગ છે. આ રસ્તા પરથી સ્થાનિકોને રોજગાર, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ માટે સાણંદ શહેર સુધી પહોંચવું પડે છે. વરસાદી સમયમાં ખાડાઓમાં પાણી અને કીચડ ભરાઈ જવાથી પરિસ્થિતિ વધુ વિકટ બને છે. આ માર્ગ પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને દરરોજ જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. તો શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે પણ આ રસ્તો જોખમી બન્યો છે. વાહન ચાલકોને સર્પાકારે વાહન ચલાવવું પડે છે, જેના કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. લોકસભા સાંસદ અમિત શાહના મત વિસ્તારમાં આવતા આ ગામના રહીશોએ અનેક વખત રજૂઆતો કરી છે, છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે કોઈ મોટી દુર્ઘટના બાદ જ તંત્ર જાગશે. વરસાદની મોસમ પહેલા રસ્તાનું સમારકામ કરવામાં ન આવે તો સ્થિતિ વધુ કથળવાની દહેશત છે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ હાથ ધરે. હું તેલાવથી સેલા આવતો હતો. તેલાવથી સેલા રોડ અત્યારે 4-5 વર્ષથી એની જ હાલત ભયંકર હાલતમાં છે. રોજ એક્સિડન્ટ થવાના જોખમે ઘરે પહોંચી રહ્યા છીએ અમે. ક્યારે શું થશે એની કોઈ બાંયધરી નથી. અનેક રજૂઆતો છતાંય કોઈ ઉપરના પક્ષના અધિકારીઓ સાંભળતા નથી. સરપંચ, તલાટી આગળ બી રજૂઆત કરી છે જિલ્લા પંચાયતમાં. રોડ મંજૂર થઈ ગયો છે એવી એ લોકોએ પરિપત્ર બી અને આપણને કાગળ બી બતાવ્યા છે, પણ ક્યારે બનશે? આપણો પ્રશ્ન એ છે ક્યારે બનશે? કંઈક એવો બનાવ બની જાય પછી અને આ રોડ 4 લાઇન થાય, કારણ કે આજુબાજુમાં રેસિડેન્ટલ ઝોન વધી ગયેલ છે, તો આ રસ્તાનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે. તો આ 4 લાઇન રોડ બને એવી આશા અને ઝડપીમાં ઝડપી કદાચ રસ્તો અત્યારે બનાવી ના શકતા હોય તો અત્યારે જે ખાડાઓ પડ્યા છે તેને પૂરવા માટેની તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ થાય. ક્યાં જાઉં છું? ખેતરમાં એટલે આપણે પેલી બાજુ કાણેજી વાર પર. કેટલા વર્ષથી આ રોડ શું સમસ્યા છે રોડની? સાહેબ અમે તો 3-4 વર્ષથી આવનાવ રોડ પાડીએ, ખરાબ ને ખરાબ. હાવ અત્યારે તો હાવ કન્ડિશન ખરાબ છે. કેટલા કિલોમીટર રોડ હશે? તેલાવથી સેલા? તેલાવથી સેલા 3 કિલોમીટર. 3 કિલોમીટરમાં કેટલા સમયથી આ રોડની તકલીફ છે? અમે 4 વર્ષથી આવનાવ જ પાડીએ. आना कोई कंडीशन हारी थी नहीं. मैं सेला गांव से आया हूँ इधर मदर टेरेसा स्कूल में. यहाँ पे मेरी वाइफ काम करती है, पढ़ाती है बच्चों को, टीचर है, तो उसी को लेने आया. ये रोड की समस्या कब से है? रोड की समस्या तो काफ़ी टाइम से है.